રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ પરની રંગોલી આવાસ યોજનામાં રહેતા 5000 રહીશો જીવી રહ્યા છે ભયના ઓથાર હેઠળ। આવાસ યોજનામાં 1164 ફ્લેટ હોવા છતાં નથી ફાયરના પૂરતા સાધનો। એટલું જ નહીં, ફાયર ફાઇટર ટર્ન કરવાની પૂરતી જગ્યા પણ નથી રાખવામાં આવી। કન્ડિશનલ બ્યુ સર્ટિફિકેટના આધારે ફાયર એનઓસી તો મેળવી લેવાયું છે। ગંભીર બેદરકારી મુદ્દે રહીશોએ અનેક વખત ગુજરાત હાઉસિંગ બોર્ડ મહાનગરપાલિકાને પત્ર લખીને રજૂઆત કરી, છતાં કોઈ ચોક્કસ પગલાં નહીં લેવાતા સ્થાનિકોએ નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી છે। રહીશોનો આરોપ છે કે કન્ડિશનલ બ્યુ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, જેમાં સોલાર પેનલ સિસ્ટમ આપવા જણાવાયું છે, જેનો આજ દિન સુધી અમલ કરાયો નથી। એટલું જ નહીં, બિલ્ડિંગમાં એક જ દરવાજો હોવાથી વાહન જઈ શકે પણ બહાર નીકળી શકે તેમ નથી। તેથી તાત્કાલિક ફાયરના અપૂરતા સાધનો અને ફાયર ફાઇટર માટેના જરૂરી માર્ગની વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। પરમિશન રૂડા દ્વારા આપી, શરતી પરમિશન આપી, એમાં બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું કે ભાઈ તમે આટલી કન્ડિશનને પૂરી કરશો, કારણ કે આ મોટો બહુ એરિયા છે, તો જ તમારી આ પરમિશન માન્ય ગણવામાં આવશે। આ બાબતને જે તે ડેવલપરે નજરઅંદાજ કરી। એ લોકોનું કહેવું છે કે અમે પરમિશન રૂડાની લીધી, પણ રૂડા પાસે એવી એને વાત જ નથી કરી કે આ કોમર્શિયલ હેતુથી પણ અમને આ જમીન આપવામાં આવી છે। બીજું, કલેક્ટરશ્રીએ કહ્યું હતું કે સંપૂર્ણ પાણીની વ્યવસ્થા કર્યા બાદ જ તમારે અહીંયા ઘર બાંધવાના છે, અને આ વાત છે જ્યારે જમીન આપવામાં આવી અને 19 વર્ષ પહેલા જમીન આપવામાં આવી હતી। આજ 19 વર્ષ બાદ પણ પાણીની કોઈ જ વ્યવસ્થા અહીં કરવામાં આવી નથી। હવે અહીંયા જે મકાનો બન્યા છે એમાં ખાસ કરીને જે ફાયર ફાઇટરને નીકળવા માટેના રસ્તા જોઈએ એ ઓછામાં ઓછા 9 થી 12 મીટરના હોવા જોઈએ। પણ આશ્ચર્યની અને દુઃખની વાત છે કે પૂરતું પાર્કિંગ ન હોવાને કારણે અને અહીંયા માત્ર 6 જ મીટરનો રસ્તો છે। ફાયર એનઓસીમાં પણ એ લોકોએ આપેલું છે, પણ જે રિન્યુ કર્યું છે પણ એનો પણ અમે વિરોધ કરેલો છે કે ભાઈ તમે એની જે કન્ડિશન છે, જે નોટિસ આપવામાં આવેલી ફાયર બ્રિગેડ દ્વારા કે ફાયર સ્ટેર નથી, સ્ટ્રેચર લિફ્ટ નથી, આ બધી જે કન્ડિશનોને એ લોકોએ નજરઅંદાજ કરી છે। અમે અવારનવાર રજૂઆત કરી છે।